ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આજે આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ ચાલુ કરવાના છે, એ છે ડેટાબેઝ પ્રોગ્રામિંગ વિથ ADO.NET. આપણે ADO.NETના આગળ કોન્સેપ્ટ્સ લર્ન કરીએ એ પહેલાં આપણે ચેક કરીએ કે ADO.NET એટલે શું. તો ADO.NET ઇઝ અ ડેટા એક્સેસ ટેકનોલોજી ફ્રોમ માઇક્રોસોફ્ટ.NET ફ્રેમવર્ક. માઇક્રોસોફ્ટના .NET ફ્રેમવર્કવાળા એક ડેટા એક્સેસ કરવા માટેની એક ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે, જેને આપણે ADO.NET તરીકે ઓળખીએ છીએ. તો એ શું આપણને પ્રોવાઈડ કરે છે, તો કે રિલેશનલ અને નોન રિલેશનલ સિસ્ટમ વચ્ચેનું કમ્યુનિકેશન આપણને પ્રોવાઈડ કરે છે. અને એ કમ્યુનિકેશન કોના દ્વારા થાય છે, તો કે કોમન સેટ ઓફ કમ્પોનન્ટ્સ. ADO.NET consists of a set of objects that exposes data access services to the .NET environment. ADO.NET is designed to be easy to use. So, ADO.NET એ આપણને યુઝ કરવામાં ઇઝી પડે છે. ADO.NET provides excellent support for reading data from a DBMS. તો DBMS એટલે શું, તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એમાંથી આપણે જ્યારે ડેટાને રીડ કરવા છે, ફેચ કરવા છે, એના ઉપર કંઈ ઓપરેશન પરફોર્મ કરાવવું છે, તો આપણને બેસ્ટ સપોર્ટ કોના થ્રુ મળે, તો કે ADO.NET થ્રુ. હવે ADOનો ફૂલ ફોર્મ છે એક્ટિવેક્સ ડેટા ઓબ્જેક્ટ્સ. ADO.NET relies on managed providers defined by the .NET CLR. આપણે CLR વિશે ભણી ગયા છીએ. CLR આપણને સેટ ઓફ પ્રોવાઈડર્સ આપે છે, જેના ઉપર આપણે ADO.NET સાથે વર્ક ઇઝીલી કરી શકીએ. ADO.NET provides consistent access to data source such as SQL Server as well as data source exposed through OLEDB and XML. આપણે SQL સર્વર સાથેના જે ડેટા આવતા હોય એને તો આપણે ઇઝીલી મેનેજ કરી જ શકીએ, પણ એની સાથે XMLમાં અથવા OLEDBના જે ડેટા આવતા હોય XML ફોર્મેટ કે OLEDBમાં, તો એ પણ આપણે ઇઝીલી ADO.NETમાં આપણે એક્સેસ કરી શકીએ યુઝિંગ ઇટ્સ ડેટા સોર્સ. હવે ADO.NET શું છે, તો કે ADO.NET ઇઝ અ કલેક્શન ઓફ ક્લાસીસ, સ્ટ્રક્ચર્સ એન્ડ એન્યુમરેટેડ ટાઈપ્સ. એક કલેક્શન છે કોનું, તો કે મલ્ટિપલ ક્લાસીસ આપણને અવેલેબલ હશે, એમાં એના સ્ટ્રક્ચર્સ અવેલેબલ હશે, એના એન્યુમરેટેડ ટાઈપ્સ અવેલેબલ હશે, જેના હેલ્પથી આપણે આપણા ડેટાને ઇઝીલી એક્સેસ કરી શકશું અને એના પર ઓપરેશન પરફોર્મ કરાવી શકશું. ધીસ કલેક્શન્સ આર ઓર્ગનાઇઝડ ઇન્ટુ નેમ સ્પેસીસ. જે આપણે ડેટાબેઝ યુઝ કરશું, જે ડેટા સોર્સ આપણે યુઝ કરશું, એની અલગ પોતાની એક નેમ સ્પેસ હશે. ફોર એક્ઝામ્પલ OLEDBના ડેટા યુઝ કરતા હોય તો એની નેમ સ્પેસ થશે system.data.OLEDB. SQL સર્વર સાથે આપણે કનેક્શન કરતા હોય તો system.data.SQL ક્લાયન્ટ. આગળ આપણે બધી એની નેમ સ્પેસ ચેક કરશું નેક્સ્ટ ટોપિકમાં. ADO.NET ઇઝ એન ઇવોલ્યુશન ફ્રોમ ADO. ADOમાંથી આપણે ADO.NET આપણને મળ્યું. એમાં આપણને એક્સ્ટ્રા ફેસિલિટીઝ મળી. કોની સાથે, કોણે આ કર્યું, તો કે માઇક્રોસોફ્ટ.NET ફ્રેમવર્ક. હવે ADO.NET વિશે તો આપણે જાણી લીધું. હવે આપણે જોઈએ એના ફીચર્સ. ફીચર્સમાં ફર્સ્ટ ફીચર શું છે, તો કે બલ્ક કોપી ઓપરેશન. બલ્ક કોપિંગ ઓફ ડેટા ફ્રોમ અ ડેટા સોર્સ ટુ અનધર ડેટા સોર્સ. એક ડેટા સોર્સ આપણી પાસે છે, એમાંથી એક સાથે મલ્ટિપલ વેલ્યુઝ એટલે કે અનકાઉન્ટેબલ નંબર ઓફ ડેટા આપણી પાસે આવતા હોય, એ આપણે એક સોર્સમાંથી બીજા સોર્સમાં કોપી કરવો છે, તો આપણે ADO.NET થ્રુ ઇઝીલી આપણે કોપી કરાવી શકશું. એ થયું એનું ફર્સ્ટ ફીચર, બલ્ક કોપી ઓપરેશન. એટલે કે એક સાથે જાજો ડેટા આવે છે એને ઇઝીલી આપણે કોપી કરી શકીએ. A bulk copy class provides the fastest way to transfer set of data from one source to the other. Each ADO.NET data provider provides bulk copy classes. For example, in SQL.NET data provider, the bulk copy operation is handled by જ્યારે SQL.NET ડેટા પ્રોવાઈડર આપણે યુઝ કરતા હોય
તો એમાં બલ્ક કોપી આપણે કરવું હોય તો એના માટેનો કયો ક્લાસ પ્રોવાઈડ કરે છે? તો કે SQL બલ્ક કોપી આ નામનો ક્લાસ આપણને પ્રોવાઈડ કરે છે. એ શું કરી શકે? તો કે ડેટા સેટ અને રીડ કરી શકે, ડેટા ટેબલને, ડેટા રીડરને અને બીજા કોઈ XML ઓબ્જેક્ટ આવતા હોય તો એ બધાને રીડ કરી શકે. પછી છે નેક્સ્ટ છે બેચ અપડેટ. તો બેચ અપડેટ એટલે જેવી રીતે બલ્ક કોપી કરતા હતા એવી રીતે આખા એક બેચમાં આપણે અપડેટ મારવું છે એક સાથે. એક અપડેટ કરવા જાય તો આપણો ટાઈમ કન્ઝ્યુમ થાય, પણ આપણે બેચ અપડેટ કરવું છે તો એ પણ આપણને ADO.NET આપણને પ્રોવાઈડ કરે છે. બેચ અપડેટ કેન પ્રોવાઈડ અ હ્યુજ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ પરફોર્મન્સ. આપણે હમણાં જ જોયું કે જ્યારે આપણે એક અપડેટ કરવા જાય તો આપણો કેટલો ટાઈમ કન્ઝ્યુમ થાય, તો જ્યારે બેચ અપડેટ કરશું તો એનાથી શું થશે? આપણું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થશે. કઈ રીતે ઇમ્પ્રૂવ થશે? કારણ કે બેચ અપડેટ થાય છે. તો બેચ અપડેટમાં શું થશે? It makes one round trip to the server for multiple batch updates. એ એકવાર જશે અને મલ્ટિપલ આપણા જે બેચ છે એ બધાને અપડેટ કરીને પાછું આવશે. Instead of several trips if the database server supports the batch update feature. આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું જે ડેટાબેઝ સર્વર આપણે યુઝ કરીએ છીએ જો એ બેચ અપડેટ ફીચરને સપોર્ટ કરતું હોય તો જ આપણે બેચ અપડેટ કરાવી શકીએ. The update batch size property provides the number of rows to be updated in a batch. Update batch size એક પ્રોપર્ટી છે તો એ શું કરે છે? તો કે આપણને નંબર ઓફ રોઝ પ્રોવાઈડ કરે છે. This value can be set up to the limit of decimal. ડેસિમલ નંબરની જેટલી લિમિટ હોય ત્યાં સુધી આપણે એ સેટ કરાવી શકીએ. પછી નેક્સ્ટ ફીચર છે ડેટા પેજિંગ. એટલે આપણે જેમ નોર્મલી બુક આપણે યુઝ કરતા હોય તો બુકમાં આપણે પેજ નંબરને આપણે આપતા હોય કે 1 થી 10માં આ છે, 10 થી 11 થી 20માં આ છે, એવી રીતે આમાં પણ ડેટા પેજિંગનો એ જ રીતે યુઝ થાય. Now command object has a new execute method called execute page reader. કમાન્ડ ઓબ્જેક્ટ જે આપણે ભણશું આગળ એને એક્ઝિક્યુટ મેથડ આવે. તો એ કઈ એક્ઝિક્યુટ મેથડ છે? એક્ઝિક્યુટ પેજ રીડર. This method takes 3 parameters. એક્ઝિક્યુટ મેથડમાં ઘણી બધી મેથડ મળશે પણ આપણે અત્યારે ડેટા પેજિંગ જોઈએ છીએ એટલે એક્ઝિક્યુટ પેજ રીડર આપણે લીધી. તો એક્ઝિક્યુટ પેજ રીડર મેથડને 3 પેરામીટર્સ આવે છે. એમાં ફર્સ્ટ છે કમાન્ડ બિહેવિયર, સેકન્ડ સ્ટાર્ટ ઇન્ડેક્સ અને લાસ્ટમાં છે પેજ સાઇઝ. સો ઇફ યુ વોન્ટ ટુ ગેટ રોઝ ફ્રોમ 101 પેજ ટુ 200, 101 થી 200 પેજની વચ્ચેના જે રો છે એ બધી આપણે રો જોતી હોય તો આપણે શું કરવાનું? આપણે સિમ્પલી આ મેથડને કોલ કરવાની એક્ઝિક્યુટ પેજ રીડરને. એમાં સ્ટાર્ટ ઇન્ડેક્સને આપવાની 101 અને પેજ સાઇઝને આપણે આપવાનું 100. શું કામ 100? તો કે 101 થી 200 સુધી કાઉન્ટ કરીએ પેજ તો એ 100 પેજીસ થાય. તો આપણને ઇઝીલી પેજમાંથી બધા રોઝ આપણને રીડ કરી, રિટ્રાઈવ કરી અને રિટર્ન કરે. પછી છે કનેક્શન ડિટેલ્સ. Now you can get more details about a connection by setting connection static enabled property to true. આપણે કનેક્શન જે કર્યું છે ડેટાબેઝ આપણે યુઝ કરીએ છીએ એટલે ડેટાબેઝ સાથે કનેક્શન પણ કરવાનું થશે. તો કનેક્શન કર્યા પછી એની એક પ્રોપર્ટી છે સ્ટેટિક ઇનેબલ્ડ. એ આપણે પ્રોપર્ટી ટ્રુ આપી હોય તો આપણને આપણા કનેક્શનની બધી ડિટેલ્સ ઇઝીલી ફેચ થઈ જાય. The connection object provides 2 new methods. હવે જે કનેક્શન ઓબ્જેક્ટ છે એ બીજી 2 મેથડ આપણને આપે છે, retrieve statistics and reset statistics. તો retrieve statistics માં શું? તો કે it returns a hash table object filled with the information about the connection such as data transferred, user details, cursor details, buffer information and transactions. આપણે જે પણ સેટ કર્યા છે અલગ અલગ એની પ્રોપર્ટીઝ કે બીજું કોઈ વેલ્યુ એ બધી એક હેશ ટેબલ ઓબ્જેક્ટમાં ફિલ કરી અને આપણને રિટર્ન કરે. અને રીસેટ સ્ટેટિસ્ટિક્સમાં શું થશે?
તો કે જે બી આપણે ચેન્જ કર્યું છે એ બધું એના ઓરિજિનલ એટલે કે એના ડિફોલ્ટ વેલ્યુઝમાં રીસેટ કરી નાખશે. નેક્સ્ટ એનો ફીચર છે dataset dot remote format property. When dataset dot remoting format is set to binary, the dataset is serialized in binary format instead of XML tagged format. જ્યારે આપણે આ પ્રોપર્ટીને બાઇનરી આપણે વેલ્યુ અસાઇન કરી હોય ત્યારે એ શું કરશે તો કે XML ફોર્મેટની બદલે આપણને બાઇનરી ફોર્મેટમાં આપણો ડેટા સેટ સ્ટોર કરશે. એનાથી આપણામાં શું ઇમ્પ્રુવમેન્ટ આવે તો કે ઇટ ઇમ્પ્રુવ્સ ધ પરફોર્મન્સ ઓફ સિરિયલાઇઝેશન એન્ડ ડીસિરિયલાઇઝેશન ઓપરેશન્સ સિગ્નિફિકન્ટલી. આપણે એને સિરિયલાઇઝ અથવા ડીસિરિયલાઇઝ આપણે ઇઝીલી કરાવી શકીએ. સિક્સ્થ એનો ફીચર છે ડેટા ટેબલ્સ લોડ એન્ડ સેવ મેથડ. જે ડેટા ટેબલ છે એની લોડ મેથડ અને સેવ મેથડ એ પણ એનો ફીચર છે. ધ લોડ મેથડ કેન લોડ ડેટા ફ્રોમ ઓબ્જેક્ટ્સ સચ એઝ XML ઇન્ટુ એ ડેટા સેટ ઓબ્જેક્ટ. જે XML ડેટા છે એને ડેટા સેટ ઓબ્જેક્ટમાં લોડ કરવાનું કામ કોણ કરે તો કે લોડ મેથડ. એન્ડ સેવ મેથડ સેવ્સ ધ ડેટા ટુ એ persistent મીડિયા. સેવ મેથડ એક મીડિયામાં સ્ટોર કરીને બધો ડેટા રાખશે. પછી નેક્સ્ટ છે સેવન્થ ન્યૂ ડેટા કંટ્રોલ્સ. ઇન ટૂલબોક્સ you will see these new controls: data grid view, data connector અને data navigator. હવે આપણે જ્યારે ADO.NET સાથેનો પ્રેક્ટિકલ કરશું તો એમાં ટૂલ બોક્સમાં આપણને આ મળશે જોવા. ડેટા ગ્રીડ વ્યૂ છે, ડેટા કનેક્ટર છે, ડેટા નેવિગેટર છે. આ બધા કંટ્રોલથી આપણને શું હેલ્પફુલ થાય તો કે વી કેન પ્રોવાઈડ નેવિગેશન પેજિંગ સપોર્ટ ટુ ધ ડેટા ઇન ડેટા બાઉન્ડ કંટ્રોલ્સ. જે બી ડેટા બાઉન્ડ કંટ્રોલ હશે એમાં આપણે પેજિંગ આપવું હોય અથવા તો નેવિગેશન આપવું હોય તો આપણને ઇઝી થશે. નેક્સ્ટ 8th ફીચર છે DB Providers Factories class. This class provides a list of available data providers on a machine. You can use this class and its members to find out the best suited data provider for your database when writing database independent applications. આપણે જ્યારે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરીએ છીએ ત્યારે આપણા કોડ માટે કયો ડેટા પ્રોવાઈડર બેસ્ટ રહેશે એ કોણ ફાઇન્ડ કરીને આપે છે તો કે આ ક્લાસ જે ફેક્ટરીઝ ક્લાસીસ છે એ આપણને પ્રોવાઈડ કરે છે કે બેસ્ટ સ્યુટેડ ડેટા પ્રોવાઈડર ફોર અવર ડેટાબેઝ. નેક્સ્ટ 9th છે કસ્ટમાઇઝ્ડ ડેટા પ્રોવાઈડર. By providing the factory class, now ADO.NET extends its support to custom data provider. ફેક્ટરી ક્લાસની હેલ્પથી આપણે જે ADO.NETનો આપણને સપોર્ટ મળ્યો પછી એના પછી એક નેક્સ્ટ સપોર્ટ કેવો મળ્યો તો કે કસ્ટમ ડેટા પ્રોવાઈડરનો. નાઉ યુ ડોન્ટ હેવ ટુ રાઇટ અ ડેટા પ્રોવાઈડર ડિપેન્ડન્ટ કોડ. You use the base class of data provider and let the connection string does the trick for you. તો આમાં એક એવું ફીચર આવ્યું ફર્ધર કે આપણે ડેટા પ્રોવાઈડર ડિફાઇન ન કર્યું હોય, ડેટા પ્રોવાઈડર ડિપેન્ડન્ટ કોડ ન લખ્યો હોય તો પણ આપણે વર્ક કરાવી શકીએ. એક કનેક્શન સ્ટ્રિંગ ઉપરથી ફાઇન્ડ કરી લે કે ક્યુ આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ એનો ફીચર છે ડેટા રીડર્સ ન્યૂ એક્ઝિક્યુટ methods. Now command object supports more execute methods. આપણે કમાન્ડ ઓબ્જેક્ટની એક એક્ઝિક્યુટ મેથડ આપણે જોઈ હતી ડેટા પેજિંગમાં, એ હતી એક્ઝિક્યુટ પેજ રીડર. હવે અત્યારે આપણે કમાન્ડ ઓબ્જેક્ટની બીજી એક્ઝિક્યુટ મેથડ્સ જોશું. બિસાઇડ્સ ઓલ એક્ઝિક્યુટ નોન ક્વેરી, એક્ઝિક્યુટ રીડર, એક્ઝિક્યુટ સ્કેલર એન્ડ એક્ઝિક્યુટ XML reader. The new execute methods are execute page reader, execute result set and execute row. આ બધી આપણે જૂની પહેલાં મળતી એક્ઝિક્યુટ નોન ક્વેરી છે, એક્ઝિક્યુટ રીડર છે, એક્ઝિક્યુટ સ્કેલર છે, એક્ઝિક્યુટ XML રીડર છે. એના સિવાયની આપણને ડેટા રીડર એટલે કે કમાન્ડ ઓબ્જેક્ટ થ્રુ 3 નવી એક્ઝિક્યુટ મેથડ મળી.
તો એ ત્રણ કઈ છે? એક્ઝિક્યુટ પેજ રીડર, એક્ઝિક્યુટ રિઝલ્ટ સેટ એન્ડ એક્ઝિક્યુટ રો. તો આ થયું આપણું ડેટા રીડર્સ ન્યૂ એક્ઝિક્યુટ મેથડ ફીચર. આ થયા આપણા બધા ફીચર્સ અને ADO.NET નો ઇન્ટ્રોડક્શન એન્ડ ઇટ્સ ફીચર્સ. That's it for today. Thank you.